NN ગ્રુપ ચેનલમાં તમારું સ્વાગત છે. આનંદી કાગડો. એક હતો કાગડો. એકવાર રાજા કાગડા પર ગુસ્સે થઈ ગયા. ગુસ્સે થયેલા રાજાએ પોતાના માણસોને બોલાવ્યા અને હુકમ કર્યો કે જાઓ, આ કાગડાને ગામના કૂવા, કાંઠે, કાદવ તેમાં ફેંકી ના આવો. કાગડાએ રાજાજીના હુકમ પ્રમાણે કાદવમાં ફેંકી દેવામાં આવ્યા. કાગડાભાઈ તો કાઉ કાઉ કરતા કાદવમાં પડ્યા અને આનંદથી ગાવા લાગ્યા. લપસણું કરતાં શીખીએ છીએ ભાઈ, લપસણું કરતાં શીખીએ છીએ. એટલે કે કાગડો છે ને એ આનંદી હતો. તેને કાદવમાં નાખી દીધો, છતાંય પણ તે રાજાની બુરાઈ કરવાની જગ્યાએ તેની પ્રશંસા જ કરી કે ભાઈ અમે લપસણું કરીએ છીએ, લપસણું કરતાં શીખીએ છીએ. પછી છે રાજાના માણસોને નવાઈ પામે. તેણે રાજાને જોઈને રાજાને કહ્યું કે ઓલો કાગડો તો ચક્રમ છે. આખા શરીરે કાદવ કીચડ ચોંટી ગયેલ તો પણ ખૂબ ખુશ હતો. રાજા ગુસ્સે થયા અને તેણે બીજો હુકમ કર્યો, જાઓ, નાખો આ કાગડાને કૂવામાં, ભલે એ પાણીમાં ડૂબી જાય. રાજા તેના પર માણસોએ કાગડાને ઉચકીને કૂવામાં ફેંકી દીધા. કાગડાભાઈ તો કૂવામાં પડ્યા પડ્યા ગાવા લાગ્યા. કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ. એટલે જો રાજાએ બીજી સજા કઈ આપી કે ભાઈ જો કાદવથી તેને અસર નથી થતો તો રાજા તો ગુસ્સે થઈ ગયા. તો રાજાને તેણે કહ્યું કે એને કૂવામાં નાખી દો, એટલે ત્યાં ડૂબીને મરી જશે. પણ કાગડો કેવો છે? આનંદી છે. એને ગમે તે પરિસ્થિતિમાં નાખો, હંમેશા આનંદમાં જ રહે છે અને રાજાની પ્રશંસા કરે છે. કે કૂવામાં નાખ્યો તો પણ એ જ બોલ્યો કે કૂવામાં અમે તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં અમે તરતા શીખીએ છીએ. રાજા કહે, હવે તો કાગડાને આથી વધારે સજા કરવી જોઈએ. પછી એમણે કાગડાને કાંટામાં નાખી દીધો અને કાગડાભાઈ તો એના એ જ રહ્યા અને તેણે તો આનંદથી ગાવાનું શરૂ કર્યું. એટલે આવી રીતના કૂણા પાન વિંધાવીએ છીએ ભાઈ, કૂણા પાન વિંધાવીએ છીએ. એટલે કાગડાને એક એના પાંજરાની અંદર કાંટા નાખી દીધા. છતાંય કાગડો તો નામ કેવું છે? આનંદી કાગડો. એટલે હંમેશા હસતો જ રહે. તેણે કહ્યું તો એને પિંજરામાં પૂર્યો તો છતાંય એ જ વર્ડ્સ બોલ્યો કે કૂણા કાન વીંધીએ છીએ ભાઈ, કૂણા પાન વીંધીએ છીએ. રાજા કહે, આ કાગડા તો ભાઈ ભારે જબરો. હવે એને ગમે તે તકલીફમાં નાખો પણ એને કંઈ દુઃખ જ થતું નથી. ચાલો એનાથી ઉલટું કરી જોઈએ. મજા પડે એવા ઠેકાણે નાખીએ એટલે એ દુઃખી થઈ જશે. કાગડાભાઈ આંબાની ડાળે કોયલની બાજુમાં બેસાડ્યા. કાગડાભાઈ તો તે પણ સવડું પડ્યું અને એ તો ગાવા લાગ્યા. કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ, કોયલના ટહુકા સાંભળીએ છીએ. તો જો રાજાએ શું વિચાર્યું કે આને તમે ગમે એટલી તકલીફ આપો છો છતાં કંઈ જ થતું નથી, તો લાવો ને એને હવે હું સુખ આપું. તો સુખમાં તો એ દુઃખી થશે ને, તો એને કોયલ પાસે બેસાડ્યો ડાળે. તો પણ કોયલ બાજુમાં બેસી ને એના વખાણ કરવા લાગ્યો કે કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ, કોયલના ટહુકા સાંભળીએ. રાજાએ તેને ખીર ખવડાવી જોઈ. કાગડાભાઈ તો ગાવા લાગ્યા, મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ, મીઠી ખીર ખાઈએ છીએ. રાજાએ કાગડાને દુઃખી કરવા ઘણા પ્રયત્નો કર્યા પણ દુઃખી થાય તે બીજા. છેવટે થાકીને રાજાએ હુકમ કર્યો, આ કાગડાને કોઈ રીતે દુઃખી થાય એમ લાગતું નથી. જાઓ એને છાપરામાં ફેંકી દો. છાપરા પર બેઠા બેઠા કાગડાએ તો ગાયું, હવે અમે રાજમહેલમાં જઈએ છીએ ભાઈ, હવે અમે રાજમહેલમાં જઈએ છીએ. તો વિદ્યાર્થીઓ, આ વાર્તા પરથી આપણને જાણવા મળ્યું ને કે જીવનમાં ગમે એટલી તકલીફ આવે, મુશ્કેલ આવે, આપણે એનો સામનો કરવો જોઈએ. જે બી પરિસ્થિતિ છે એની અંદર આપણે પસાર થવાનું છે. આપણે આપણું આનંદથી જ આપણું જીવન કાઢીએ. રાજાએ છે તો જો કાગડાને અનેક જાતની તકલીફો નાખી, કાદવમાં નાખ્યો, પછી એને પિંજરામાં પૂર્યો, પછી
એને કૂવામાં નાખી દીધો. છતાંય કાગડોએ એની બુરાઈ નથી કરી. કાગડાએ તો એની પ્રશંસા કરી કે નહીં, સારું થયું, મને તમે પાણીમાં નાખ્યો તો હું તરતા શીખીશ, અને કાદવમાં નાખ્યો તો કે હું લપસતા શીખ્યો, અને એને પાંજરામાં નાખ્યો તો કે અમે કાન વિંધાવીએ છીએ. એટલે આ રીતના રાજાએ અનેક પ્રયત્ન કર્યા, પણ કાગડા સામે નિષ્ફળ થયા. એટલે જીવનમાં વિદ્યાર્થીઓ આપણને ઘણી તકલીફો આપતા હોય છે, પણ આપણે આપણું જીવન આનંદથી જ વિતાવવું જોઈએ. સામેવાળાને એમ થવું જોઈએ કે ભાઈ આને તો કંઈ ફેર જ નથી પડતો, આ તો હંમેશા જ આનંદમાં રહે છે. એટલે આ વાર્તા ખાસ એટલા માટે જ અહીંયા લખી છે કે ગમે તે પરિસ્થિતિ આવે આનંદથી જ રહેવું જોઈએ. પછી છેવટે કાગડાએ શું કર્યું તો કે કાગડો આનંદથી કાકા કાકા કરતા ઉડી ગયો, રાજા તો જોતો જ રહ્યો. એમ કાગડો તો ધીરે ધીરે આનંદથી પોતે ઉડી ગયો અને કાકા કાકા કરતો, અને રાજા તો જોતો જ રહ્યો.